નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી વચ્ચે સરસ મજાની ભરતી જે છે રેવન્યુ તલાટી એ આવી ગઈ છે. ડિટેલ સિલેબસ પણ આપણી સુધી પહોંચી ગયો છે. આપણે સરપ્રાઈઝ એટલા માટે આ વખતે થયા છીએ કારણ કે આ વખતે આપણે આ પરીક્ષામાં મેઇન્સ લખવાની છે, મુખ્ય પરીક્ષા લખવાની છે. અને એ મેઇન્સની અંદર આપણે ખાસ કરી 3 પેપર આવવાના છે. પહેલું જે પેપર છે એ છે ગુજરાતી ભાષા, 100 માર્કનું છે. બીજું પેપર છે એ ઇંગ્લિશ ભાષા, 100 માર્કનું છે. અને ત્રીજું પેપર જીએસનું છે જે 150 માર્કનું છે. હવે સાહેબ, પ્રશ્ન એ છે કે તૈયારી માટે આપણી પાસે એક લિમિટેડ ટાઈમ છે, ઓછો સમય છે. અને ઓછા સમયની અંદર આપણે પ્રિલિમની સાથે સાથે, પ્રિલિમ તો કરવાની જ છે, પણ એની સાથે સાથે મુખ્ય પરીક્ષા એટલે કે વર્ણનાત્મક લેખિત પરીક્ષાની પણ તૈયારી કરવાની છે. તો ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ બંને પરીક્ષાની તૈયારી એ આપણે 3 થી 4 મહિનામાં કરવાની છે. હવે ઓબ્જેક્ટિવમાં તો આપણે સિલેબસ જે પ્રમાણેનો છે એ પ્રમાણે વાંચી અને તૈયાર કરી લઈશું. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે મુખ્ય પરીક્ષા જે છે એમાંના જે સબ્જેક્ટ, જે વિષયો છે, એમાં ખાસ કરી ગુજરાતી અને જીએસ એ આપણે ઇઝીલી છે એ ઓછા સમયમાં કવર કરી શકીએ. કારણ કે આપણે હમણાં જ કોન્સ્ટેબલની એક્ઝામ અથવા સીસીની એક્ઝામ, તો એનો અને રેવન્યુ તલાટીનો સિલેબસ સેમ ઓલમોસ્ટ સેમ છે. પ્રિલિમની વાત કરું છું તો આપણે હવે ધ્યાન ક્યાં આપવાનું છે અત્યારથી, આ ઘડીથી, આ લેક્ચરથી, આ ક્ષણથી? તો એ ધ્યાન આપવાનું છે ઇંગ્લિશમાં. કારણ કે સિલેક્શન મેટર કરશે આ ઇંગ્લિશના પેપરથી. કારણ કે દરેક લોકો છે એ માતૃભાષા ગુજરાતી હોવાને કારણે જે 2 વિષયો જે છે ગુજરાતી અને સાથે સાથે જીએસ, આની તૈયારી સરસ મજાની લોકો કરી લેશે. પરંતુ વાર ક્યાં લાગશે લોકોને તૈયારી કરવામાં? તો એ વાર લાગશે મિત્રો ઇંગ્લિશના પેપરમાં, કે જે 100 માર્કનું લખવાનું છે સાહેબ. હવે આપણે અહીંયા સ્પેલિંગ યાદ રહેતા નથી. વિચારો હજી ગુજરાતીમાં છે આપણા, તો એને ટ્રાન્સલેટ કરી તમારે ઇંગ્લિશમાં લખવાના થવાના છે, તો એ ઇઝીલી જે છે એ થઈ શકે નહીં. તો એ માટેથી લઈને મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે કે ભાઈ આપણે આજે 1 થી 2 મહિના છે એ દરમિયાન એ ઇંગ્લિશની જે રાઇટિંગ પ્રેક્ટિસ જે છે, લખવાની જે પ્રેક્ટિસ છે, એ માટેનો જે છે પ્રોગ્રામ ચલાવ્યો, કે જેમાં છોકરાઓ 1 થી 2 મહિના સુધી જોડાયેલા રહે. હું એને જે ટિપ્સ આપું છું, જે કંઈ પણ વાક્ય રચના શીખવું છું, પ્રેક્ટિસ કરાવું છું, એ રેગ્યુલર પ્રેક્ટિસ કરતા રહે. હું એને જે હોમવર્ક આપું છું એ હોમવર્ક એ રેગ્યુલર કરતા રહે. તો જેનાથી પરીક્ષા આવશે ત્યાં સુધીમાં જે આપણા વિચારો જે ગુજરાતીમાં આવે છે એને તમે ફાસ્ટલી જે છે એ ઇંગ્લિશમાં કન્વર્ટ કરી અને પેપરમાં લખી શકો, એ પ્રયાસ રહેશે. હવે આ કાર્ય સિદ્ધ કરવા માટે 2 લોકોની જરૂર પડે. એક તો હું, કે જે તમને ટિપ્સ, એડવાઇસ, વિડીયો સેશન અને પ્રેક્ટિસ કરાવીશ. અને બીજા તમે તમારે ઘરે હું જે કહું છું, હું જે હોમવર્ક આપું છું, હું જે સેન્ટેન્સ મેકિંગ પ્રેક્ટિસ કરાવું છું, એ તમારે 200% આપીને કરવાની છે. પૂરેપૂરું સમર્પણ દેવાનું છે. મિત્રો, મિનિમમ જો તમારે ઇંગ્લિશનું પેપર સારું લખવું છે તો મિનિમમ રોજની તમારે 45 મિનિટ જે છે એ તમારે આપવી જ પડશે. જો ઇંગ્લિશ નબળું છે તો મિત્રો 1 કલાક પ્લસ પણ તમારે સમય આપવો પડે. કારણ કે ઇંગ્લિશ ભાષાનું પેપર તમારે લખવું હોય સાહેબ, તો આ રાતોરાત તમને આવડી જાય નહીં. તમારે ખૂબ જ પ્રેક્ટિસ કરવી પડે, કારણ કે ભાષાનું પેપર છે. પણ ગેરંટી આપું છું સાહેબ કે તમે જો 60 દિવસ જે છે રેગ્યુલર પ્રેક્ટિસ તમે ઇંગ્લિશની સાહેબ કરી નાખી, તો ઇંગ્લિશનો જે મેન્સની પરીક્ષાનો જે ડર છે ને એ તમારામાંથી નીકળી જાય. અને માત્ર રેવન્યુ તલાટીમાં જ નહીં, પરંતુ આગામી
જે DYSO જે છે, STI છે, ઇવન GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા છે, એમાં પણ તમને 100% જે છે એ મદદરૂપ થશે ને થશે. હવે ટૂંકમાં જો માહિતી આપી દઉં તો આપણે આ સેશનમાં કરવાના શું છે, આપણે શું કરવાના છે, તો કે સીધી વાત છે કે ભાઈ ઇંગ્લિશ તમારે લખતા શીખવું છે, તો ઇંગ્લિશમાં વાક્ય રચના હોય જેમ ગુજરાતીમાં છે. હવે વાક્ય રચના જે છે અલગ અલગ ટેન્સમાં, અલગ અલગ કાળમાં એ લખવાની હોય છે. મુખ્ય રીતે જે છે મિત્રો 9 કાળ હોય છે. આપણે 10માં 11માં 12માં ભણતા હતા 9 કાળ હોય. 3 કાળ સાદા સિમ્પલ, 3 કાળ હોય, 3 કરંટ એટલે કે ચાલુ કાળ હોય, અને 3 જે છે એ પાસ્ટ કાળ હોય. તો આ જે 9 કાળ જે છે, 9 ટેન્સીસ જે છે એની આપણે પ્રેક્ટિસ કરશું, 9 ટેન્સની પ્રેક્ટિસ કરશું. આ ઉપરાંત આ 9 કાળની એક્ટિવ રચના અને પેસિવ રચના, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, આ બંને રચના જે છે એનો અભ્યાસ કરશું. એનો ઉપયોગ એ આપણે કઈ રીતે કરી શકીએ એની માટે હું તમને પ્રેક્ટિસ કરાવીશ, તબક્કાવાર જઈશ. પણ પહેલાં આપણે જે શીખવાનું છે ને કે વાક્ય કઈ રીતે બનાવવા, કારણ કે સીધી વાત છે કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ ભાષાનું હોય, એમાં એક કર્તા હોય, સબ્જેક્ટ હોય, એક ક્રિયાપદ હોય, વર્બ હોય અને કર્મ હોય, ઓબ્જેક્ટ હોય. આ 3 તો ખબર જ છે. હવે આપણે એની વાક્ય રચના આપણને ખબર છે, પૂરતું આપણી પાસે શબ્દ ભંડોળ છે, વોકેબ્લરી છે, તો બસ આપણે એને ખાલી ગોઠવવાનું છે. હવે એના માટે શું કરવું પડશે, તો કે એક તો તમારું શબ્દ ભંડોળ છે ઇંગ્લિશમાં, વોકેબ્લરી જે છે એને તમારે એકદમ મસ્ત એ તૈયાર કરવી પડશે. સ્પેલિંગ તમને આવડવા જોઈએ, સ્પેલિંગ ખોટા લખવા નથી. એક સીધું ને સ્પષ્ટ એક્ઝામ્પલ આપું, જે ભરતી જે આપણી છે રેવન્યુ, આનો તમે સ્પેલિંગ જોવો સાહેબ, મોટા ભાગના લોકોને આનો સ્પેલિંગ જ લખતા નહીં આવડતું, ખોટો લખતા છે. તો સ્પેલિંગ જે છે, બધા સ્પેલિંગ ગોખવા નથી. જે કામના જે મેન્સમાં લખી શકાય, મેન્સમાં વાક્ય બનાવવા માટે ઉપયોગી હોય એવા કામના સ્પેલિંગ છે, એનો અર્થ છે આપણને આવડવો જોઈએ. તો સાહેબ પ્રશ્ન થાય આપણને ખબર કેમ પડે કયા શબ્દ ભંડોળમાંના શબ્દો આપણા માટે કામના છે? તો એની પ્રેક્ટિસ હું તમને કરાવીશ. રોજે થોડા શબ્દો આપીશ, તમારે એની નોટ્સ બનાવવાની છે. એ શબ્દ ભંડોળ તમારે એકદમ તૈયાર કરવાનું છે. ક્રિયાપદ એટલે કે વર્બ તૈયાર કરવાના છે. એને પછી ગોઠવી અને સરસ મજાના વાક્યો આપણે બનાવવાના છે. હવે આની અંદર પાછું આ જો બેઝિક વસ્તુ આ છે, કોઈ પણ વાક્ય બનાવો એટલે 3 લોકો જોઈએ, બેઝિક વસ્તુ આ છે. પછી એમાં તમે ઇડિયમ મૂકો સાહેબ, કન્જક્શનથી સંયુક્ત વાક્ય બનાવો, પછી કંઈક નવા સેન્ટેન્સ તમે બનાવો, તો એ શણગાર તો પછીની વાત છે, શણગારો પછી. પણ તમને મુખ્ય જે આના હૃદયમાં છે, જે મૂળભૂત જે આવશ્યક વસ્તુઓ છે એ જ તમને ખબર નહીં પડે. તમને ક્રિયાપદનું કયું રૂપ મૂકવું પરિસ્થિતિ અનુસાર, વાક્યના અર્થને અનુસાર, એ જ જો ખબર નહીં પડે તો પેપર ચેકર જે છે એ ત્યાં જ ચોકડી મારી દેશે. આપણે બેઝિક ભલે થોડો સમય લાગે પણ 9 કાળ જે છે કે નહીં, એના સેન્ટેન્સ તમને બનાવતા આવડવા જોઈએ. ગમે તે તમારા મનમાં, તમારા માઇન્ડમાં કોઈ પણ ગુજરાતી વાક્ય આવ્યું તો એનો કાળ ઓળખી એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી તમને લખતા આવડવું જોઈએ. એ સ્થિતિએ આપણે ફટાફટ આવી જવાનું છે. પણ એ માટેથી લઈને તમારે પ્રેક્ટિસ તો કરવી જ પડશે, સેન્ટેન્સ બનાવવા જ પડશે. આ બહુ જટિલ કામ નથી, બહુ અઘરું કામ નથી. તમારે કશું કરવા નથી. હોમવર્કમાં હું તમને જે લખવાનું આપું છું, જે હું તમને સમજાવી અને ઘરેથી કરવાનું આપું છું, એ તમારે લખવાનું છે. આવડે કે નહીં આવડે, મારી મચકોડની રીતે તૂટલા ફૂટલા વાક્ય બનાવો. જો એવું લાગે તો ગૂગલનો ઉપયોગ કરો, ચેટ જીપીટીનો ઉપયોગ કરો, પણ તૂટલા ફૂટલા વાક્યો બનાવી હોમવર્ક સબમિટ કરાવો. પછી એ હોમવર્કને હું ચેક કરીશ અને એ વાક્ય જો તમે ખોટું લખ્યું છે અથવા તો વધુ સારું કઈ રીતે લખી શકાય એ માટેની પ્રેક્ટિસ જે છે હું તમને કરાવીશ. હવે જેવા આપણે આજે 9 કાળ જે છે એને ભણી લઈએ, એના પરથી વાક્ય આપણને બનાવતા આવડી જાય, મેક્સિમમ પ્રેક્ટિસ કરી લઈએ, 1 અઠવાડિયું આખું સમર્પિત થઈ જવાનું છે. ભલે દિવસનો કલાક આપવો પડે સાહેબ હોમવર્કમાં ખાલી, પણ તમારે કરવાનું છે. કારણ કે જો આ પ્રાણ છે ઇંગ્લિશનો, આ 9 કાળના વાક્યો તમને બનાવતા આવડી ગયા તો મજાલ છે કોઈની તમને ઇંગ્લિશથી ડરાવી શકે. તમે આરામથી ઇંગ્લિશમાં પેપર લખી શકો અને બહુ સારું લખી શકો, ગ્રામેટિકલી કરેક્ટ જે છે એ પરીક્ષામાં તમે વાક્યો બનાવી શકો કમ્પ્લીટ. હવે આ 9 કાળ જો આપણને આવડી જાય પછી આપણે એન્ટર થઈશું જે સિલેબસની અંદર જે વસ્તુ આપેલી છે
આપણા માટે જો આ જે સિલેબસ છે ને એ આપણી વચ્ચે આવી ગયો છે. 100 માર્કનું પેપર છે, રેવન્યુ ક્લર્કનો જ છે, ઇંગ્લિશનું લેખિત પરીક્ષાનું છે, 3 કલાકનો તમને સમય આપવાના છે. હવે એ જે આમ આપણા માટે છે ને એક પ્લસ પોઈન્ટ એ છે કે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે સાહેબ નિબંધ આવડો મોટો કેમ લખતા આવડે, નિબંધ તો અમારાથી નહીં લખાય. તો ચિંતા નહીં કરો, આપણે નિબંધ કંઈ 20-30 માર્કનો લખવાનો નથી, માત્ર 10 માર્કનો નિબંધ છે. અને આપણે 2 મહિના દરમિયાન આટલા કેપેબલ થઈ જશું કે આ 10 માર્કમાંથી આપણે મેક્સિમમ માર્ક કવર કરી શકીએ, વાક્યો બનાવી શકીએ. કારણ કે નિબંધમાં જે છે આપણે ટૉપિક આપેલો જ હશે અને એ ટૉપિક પરથી તમારી કેપેસિટી એટલી છે જ કે તમે ગુજરાતીમાં જે છે એ જે ટૉપિક જે તમને નિબંધમાં આપે છે એ ટૉપિક પરથી તમે માનો કે કોઈ પણ ટૉપિક કરંટ અફેરનો છે તમને નિબંધમાં આપો તો તમે ગુજરાતીમાં એટલા કેપેબલ છો કે તમે એ ટૉપિક વિશે વિચારી શકો. પણ આપણે પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે કે એ જે વિચારો જે છે ગુજરાતીમાં જે આવે છે એ ઇંગ્લિશમાં કન્વર્ટ કરી આપણે વાક્ય બનાવી દેવાનું છે, નિબંધ લખી દેવાનો છે અને પેજને ભરી દેવાની છે. અને કઈ રીતે પ્રેક્ટિસ કરવી, કેવા વાક્ય બનાવવા, એની જે પ્રેક્ટિસ જે છે એ આપણે કરવાના છીએ. ક્યારે? તો કે આ જે નવું કાળ જે છે એ બરાબર જે છે એ તૈયાર કરી અને પછીની વાત છે. જો આ નવું કાળ તમને બરાબર નથી આવડતા, અર્થ સાથે, ગુજરાતી પ્રોપર અર્થ સાથે કરે છે, કરી લીધું, કરી રહ્યા છે, ખાય છે, ખાઈ લીધું, ખાઈ રહ્યા છે, તો આ અર્થ સાથે કે સ્થાપના કરી, સ્થાપના થઈ રહી છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ઉદ્ઘાટન થયું, લોન્ચ થયું, અને મુલાકાત લીધી પ્રધાનમંત્રી દ્વારા, કે મુલાકાત લઈ રહ્યા છે કે મુલાકાત લીધી છે, તો આ જે ક્રિયાપદ જે ગુજરાતીમાં છે કે નહીં એને બરાબર અર્થ સાથે સમજવાના છે અને બરાબર પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ હું તમને કરાવવાનો છું. રોજે રોજનું કામ તમારે બર્ડન જેવું છે નહીં, રોજે રોજનું કામ કરવાનું છે એને સ્ટ્રેસમાં નથી રહેવાનું. એક જ ધ્યેય રાખવાનું કે આજે જે કામ આપ્યું એ થઈ જવું જોઈએ, એટલે તમને બર્ડન એ લાગશે નહીં. અને આ જે 30 થી 60 દિવસની જે યાત્રા છે એ તમને વિધાઉટ બર્ડન એ સરસ મજાનું તમારું ઇંગ્લિશનું જે 100 માર્કનું જે પેપર છે ને એની પ્રેક્ટિસ તમારી થઈ જશે. જો ભાષાનું પેપર છે એવું નહીં સમજતા કે છેલ્લા 7 દિવસમાં બેઠીને મેં તૈયાર કરી લેશું, નહીં. ભાષાનું પેપર છે તમારે રોજે પ્રેક્ટિસ કરવી પડશે. ધીમું કામ છે પણ સતત કરશું ને તો કમ્પ્લીટલી જે છે તમારું જે ડર જે છે લખવાનો ઇંગ્લિશમાં એ જતો રહેશે. એવી જ રીતે આ જે લેટર રાઇટિંગ છે ને, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ અને ફોર્મલ સ્પીચ, આના કેટલાક નમૂના આવે કે ભાઈ એવા કેટલાક વાક્યો હોય ને કે જે કોઈ પણ તમને લેટર પૂછાય, કોઈ પણ રિપોર્ટ પૂછાય, કોઈ પણ ફોર્મલ સ્પીચ પૂછાય તો એ કેટલાક સેન્ટેન્સની પેટર્ન તમે સમજી લો ને તો એમાં તમે એક બે શબ્દ આમ અદલ બદલ કરીને છે ને તમે એ કોઈ પણ રિપોર્ટ, લેટર અથવા ફોર્મલ સ્પીચ લખી શકો. તો એ પ્રેક્ટિસ હું તમને ચોક્કસપણે કરાવી દેવાનો છું. બીજું તો કે જે રિપોર્ટ રાઇટિંગ જે છે કે નહીં એ આપણને ખ્યાલ છે કે ભૂતકાળમાં આવે, પાસ્ટ ટેન્સમાં આવે. તો બસ એ વાક્યરચના બરાબર તમે સમજી લો સાહેબ, ક્રિયાપદ તમારી પાસે હોય તો કોઈ પણ ઘટના હોય તમે લખી શકવાના છો. અને આપણે જે જીપીએસસી દ્વારા જે કંઈ પણ પ્રશ્નો પૂછાયેલા છે મેઇન્સમાં, તો મેક્સિમમ એ બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું. પહેલાં હું તમને લખવા આપીશ, પછી મારો જે જવાબ છે તમારી બધા વચ્ચે મૂકીશ. અને એ જે માનો કે કોઈ પણ લેટર જીપીએસસીએ પૂછ્યો છે તો પહેલાં હું તમને શીખવાડીશ, 1-2 લેટર તમને કરાવીશ, પછી હું તમને હોમવર્કમાં આપીશ અને એનું ડિસ્કશન જે છે એ આપણે હું તમારી વચ્ચે લાવીશ. તો એ જે સેન્ટન્સ જે એની અંદર વાપરેલા છે, લખેલા છે, એની વચ્ચેનો અર્થ, કયું સેન્ટેન્સ ક્યારે વાપરી શકાય, એની પ્રેક્ટિસ જો આપણે થઈ જશે ને તો આ 10 માર્કમાંથી આપણે મેક્સિમમ માર્ક છે ખેંચી શકશું. પહેલી વાત તો જે ડર જે છે ને એ તો નીકળી જ જવાનું છે. પછી તમારે શું ધ્યાન રાખવાનું છે કે હું વધુ ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકું, કે વધુ સારું જે છે ઇંગ્લિશમાં કઈ રીતે કરી શકું. પ્રેક્ટિસ જો વધારે ને વધારે છે ને, અત્યારે તો સ્ટાર્ટિંગમાં આપણી પ્રેક્ટિસ કેવી છે કે આપણા મનમાં પહેલાં વિચારો ગુજરાતીમાં આવે, પછી આપણે ટ્રાન્સલેટ કરીએ, પછી ઇંગ્લિશમાં લખીએ. પણ આ જો પ્રેક્ટિસ આપણે સતત ચાલુ રાખીને તો એક સમય એવો આવશે કે તમારા માઇન્ડમાં વિચાર છે ને એ જ ઇંગ્લિશમાં આવવા લાગશે. સીધું તમે ઇંગ્લિશમાં જે છે એ લખતા થઈ જશે. પરંતુ ધીમી પ્રોસેસ છે, રોજની પ્રોસેસ છે. આજથી જોડાવ અને રોજ જે છે એ આ કામ કરવાનું છે કમ્પ્લીટ. એવી જ રીતે વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, તમને એક ચિત્ર આપ્યું હોય, ગ્રાફ આપ્યો હોય, આ ગ્રાફમાંથી જે છે એ તમારે જવાબ જે છે એ તમારે ગ્રાફ જે છે ને એક્સપ્લેન કરવાનો હોય છે. કે જેમ કે માનો કે ફ્લો ચાર્ટ હોય, ટેબલ હોય, અથવા પાઈ ચાર્ટ હોય, કોઈ પણ ઇમેજ હોય, અડાલજની વાવ હોય, તો એ ફોટા પરથી તમને જે દેખાય છે એ તમારે લખવાનું હોય છે. તો એ એકદમ સરળ છે.
આપણને જો વાક્ય રચના ખબર પડી ગઈ છે, ઇંગ્લિશમાં લખતા આવડી ગયું છે, નવકાળની પ્રેક્ટિસ બરાબર છે, પૂરતું શબ્દ ભંડોળ છે, તો તમે ચિત્રમાંથી આસાનીથી એ લખવાના છો, લખી શકવાના છો. અને એની મેક્સિમમ પ્રેક્ટિસ જે છે કે નહીં એ હું તમને કરાવવાનો છું. ટાઈમ ટેબલ સેટ કરી હોમવર્ક તમારે ખાસ કરવાનું છે. તમે જો ઘરે પ્રયાસ નહીં કરો ને તો ગમે એટલા લેક્ચર તમે મારી પાસેથી ભણશો અથવા તો કોઈ પણ જગ્યાએ ભણશો, ઇંગ્લિશના લેક્ચર ખાલી જોઈએ આપણને ઇંગ્લિશ આવડવાનું નથી લખતા. જો તમારે સારું એવું ઇંગ્લિશ પરીક્ષામાં લખવું છે તો તમારે ઘરે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ કરાવવાની જવાબદારી મારી, 100% મારા, પણ તમારે મને તમારા 200% પૂરેપૂરું સમર્પણ આપવું પડશે. તો ને તો જ હું કંઈક તમને મદદ કરી શકીશ. અને એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે ટાઈમનું. અત્યારે જો તમે ધીરજ રાખી સતત રીતે તમે જો કામ કર્યું તો ભવિષ્યમાં આવનારી કોઈ પણ પરીક્ષા હોય જેમાં ઇંગ્લિશનું પેપર હોય લખવાનું, તો તમે ક્યારેય ડરશો નહીં અને તમારું ઇંગ્લિશ જે છે એ ઇમ્પ્રૂવ થતું જશે. કમ્પ્લીટ. સંક્ષેપ્તીકરણ છે પ્રિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ, તેમાં ખાસ કરીને કંજક્શન જે છે, જોડાણ, તો કંજક્શનનો ઉપયોગ કરવાનો હોય છે. એન્ડ, ઓર, કે ભાઈ બે વાક્યો હોય એને ભેગા કરીને એક વાક્ય કરી દેવાનું. પછી સારું લગાવવા માટે એક્ટિવ વોઇસ હોય તો એને પેસિવ વોઇસ કરી દેવાનું. તો એ રીતે જે છે એ પ્રેક્ટિસ કરશું. અલગ અલગ ફકરાઓ આપણી વચ્ચે લાવશું અને એને સંક્ષેપ્તીકરણ કરી અને ડિસ્કસ કરશું. અને પછી હું તમને હોમવર્કમાં આપીશ, તમારે લખી અને મને મોકલવાનું છે, હું પછી ચેક કરીશ. આ રીતે આપણો કાર્યક્રમ કંઈક ચાલવાનો છે. ત્યારબાદ રીડિંગ કોમ્પ્રિહેન્શન, ફકરામાંથી જવાબો લખવા. એકદમ ઇઝી છે, તમારો જવાબ ફકરામાં દેશે, પરંતુ ક્વેશ્ચનને સમજવાનો છે. WH કે તમને શું પૂછ્યું છે, બસ જે પૂછવું છે એનો આન્સર તમારે ફકરામાંથી ગોતીને આપવાનો છે. પરંતુ જરૂરિયાત આમાં કઈ છે, પહેલાં તો તમને ક્યારે આ વસ્તુ આવડે? જ્યારે તમને ટ્રાન્સલેશન આવડે, હે ને? શું આવડે? ટ્રાન્સલેશન આવડે, ભાષાંતર આવડે. શું આવડે? ભાષાંતર આવડે. કે ઇંગ્લિશનો ફકરો ગુજરાતી તમને સમજતા ખબર પડે ત્યારે તમે જવાબ લખી શકો. તો ભાષાંતર આપણને ઓટોમેટિક આવડવાનું છે, કારણ કે આપણી જે પ્રોસેસ જે છે આપણે કઈ કરીએ છીએ, ગુજરાતીમાંથી ઇંગ્લિશને કન્વર્ટ કરતાં પહેલેથી શીખવાના છે, વાક્યો બનાવતા શીખવાના છીએ, વાક્યો જો આપેલા હોય તો એને સમજવાના છે. તો રીડિંગ કોમ્પ્રિહેન્શન, ફકરામાંથી આન્સર લખવો એકદમ સરળ છે, આપણને આવડી જવાનું છે. હવે આ ઉપરાંત જે કંઈ ગ્રામરવાળો જે ભાગ જે છે 20 માર્કનો, તો ગ્રામરમાં ખાસ કરીને ટેન્સ અને વોઇસ એ આપણું કમ્પ્લીટ થઈ જશે. બાકીની જે બાબતો જે છે એ હું તમને એટલી બધી સ્પષ્ટતાથી ગ્રામર ભણાવીશ નહીં, એ તમને સ્પષ્ટતા કરીશ. મારું કામ અહીંયા હું છે કે ઇંગ્લિશમાં તમે લખી શકો. નિબંધ હોય, લેટર હોય, રિપોર્ટ હોય, કોઈ પણ ફોર્મલ સ્પીચ હોય, પ્રિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ હોય, અથવા તો વિઝ્યુઅલ મતલબમાં કે ચિત્રમાંથી લખતા તમારે શીખવાનું હોય, હે ને, ફકરામાંથી લખતા શીખવાનું હોય, તો એ હું તમને કરાવીશ. બાકીનું ગ્રામર જે છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે એ બધું યાદ રાખવાનું છે. શબ્દ ભંડોળની વાત છે. હા, એ એક વસ્તુ છે કે જ્યારે આપણે વાક્યો બનાવશું ને ત્યારે જે કંઈ પણ નવા શબ્દો છે, શબ્દ ભંડોળ છે, એ તમને આમાં કામ લાગી શકે છે. પરંતુ એક વાત હું તમને સ્પષ્ટ કહું, જો તમને ટ્રાન્સલેશન, ભાષાંતર જો તમને આવડી ગયું ને તો તમે ઇઝીલી છે ને એક ગ્રામરને તમે શીખી શકશો. કમ્પ્લીટ. ઓકે. અને બીજું ટ્રાન્સલેશન છે એ પણ આપણે કવર થઈ જવાનું છે. તો કહેવાનો અર્થ એ છે કે આપણો આ જે પ્રોગ્રામ જે છે, જે કંઈ પણ આયોજન જે છે એ મારા એકલા હાથે થશે નહીં. હું તમને જે હોમવર્ક આપું છું એ તમારે ઘરે ફરજિયાત કરવું પડશે. મેક્સિમમ એફર્ટ તમારે આપજો, એમાં ગેરહાજર રહેતા નહીં. કમ્પ્લીટ. હા, હવે છેલ્લી વાત કે જો આ તમારે કાર્યક્રમમાં, આ પ્રોગ્રામમાં, આ પહેલમાં જોડાવવું છે તો કઈ રીતે જોડાઈ શકશો? તો કે આપણી જે એપ્લિકેશન છે એના અંદર એક જે કોર્સ જે છે વેબકૂફ ઇંગ્લિશ, એ તમને દેખાતો હશે, પબ્લિશ થઈ ચૂક્યો છે. પ્રશ્ન થાય કે સાહેબ કેટલી ફી છે? તો આપણે છોકરાઓ પાસેથી માત્ર 11 રૂપિયા લઈએ છીએ. 11 રૂપિયામાં તમારે જોડાવાનું છે. હાલમાં કેટલી ફી છે? હાલના ધોરણે માત્ર 11 રૂપિયા છે. તેમાં જોડાઈ અને ફટાફટ જે છે, જો અત્યારે 11 છે એટલા માટે જલ્દી ઉતાવળ રાખજો. કમ્પ્લીટ. તો ફટાફટ જોડાઓ, સાથે સાથે પ્રેક્ટિસ કરો અને ઇંગ્લિશનો જે ભય જે છે એ દૂર કરવાનો પ્રયાસ કરીએ. આપ સૌને બેસ્ટ ઓફ લક.